રાખે છે. જે કંઈ વાર્તાલાપો ભક્તો સાથે થતા એ બધા શ્રી રામકૃષ્ણદેવના વાર્તાલાપો માસ્ટર મહાશય ડાયરીમાં લખે છે, અને એ જ ડાયરી પછી સ્વામી વિવેકાનંદના અનુરોધથી શ્રી રામકૃષ્ણ કથામૃત રૂપે પ્રગટ થાય છે. ઈશ્વરની કૃપાથી, ઈશ્વરની પ્રેરણાથી કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવે એક આદર્શ યંત્ર બનીને શ્રી રામકૃષ્ણ કથામૃતનું લેખન કર્યું, એ બધી વાતો આપણે કરી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના ચોથા ખંડની વાતો આપણે આજે કરવાની છે. ખંડ ચોથો, અધ્યાય બીજો, ગૃહસ્થ ભક્તોને ઉપદેશ. શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે બિરાજે છે. ગુરુવાર શ્રાવણ સુદ દશમ 24મી ઓગસ્ટ ઈસવીસન 1882. આજકાલ ઠાકુરની પાસે હાજરા મહાશય, રામલાલ, રાખાલ વગેરે રહે છે. શ્રીયુત રામલાલ શ્રી રામકૃષ્ણના ભત્રીજા થાય, કાલી મંદિરમાં પૂજા કરે. માસ્ટરે આવીને જોયું તો ઉત્તર પૂર્વની લાંબી ઓસરીમાં ઠાકુર હાજરાની પાસે ઊભા ઊભા વાત કરી રહ્યા છે. માસ્ટરે આવીને જમીન પર નમીને ઠાકુર શ્રી રામકૃષ્ણના ચરણ કમલમાં પ્રણામ કર્યા. ઠાકુરના ચહેરા પર હાસ્ય. માસ્ટરને કહે છે, હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને 1-2 વખત વધારે મળવાની જરૂર છે. ચિત્રને પહેલા એકવાર ઉપરથી રેખાઓ માત્ર દોરી લઈને પછી તેમાં બેઠા બેઠા રંગ પુરાય. આર્ટિસ્ટ હતા શ્રી રામકૃષ્ણદેવ, મહાન ચિત્રકાર હતા. તરતો તરત બહુ સુંદર ચિત્ર બનાવતા, મહાન આર્ટિસ્ટ. તો એટલા માટે આર્ટિસ્ટ લોકો સમજી શકે એની ભાષામાં કહે છે, ચિત્ર પૂરવા હોય પહેલા રેખા ચિત્ર દોરે ને પછી આરામથી રંગ પૂરી શકાય. તો કહે છે એવી રીતે આ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આખું વ્યક્તિત્વ ઘડવાનું છે નવું. તો કેટલી બધી ચિંતા કરે છે. એક એક વ્યક્તિને જ્યારે મળે છે ત્યારે એ વ્યક્તિનું સંપૂર્ણ વિકાસ કેવી રીતે થાય, આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય, દિવસ રાત ચિંતન કરે છે. કેટલા દિવસ પહેલા મળ્યા હતા પણ હજી મનમાં એ થાય છે કેવી રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ઘડવો. દરેક જે મનુષ્ય એના મનમાં સંપર્કમાં આવે છે એમનું કેવી રીતે આખું એને કેવી રીતે ઘડવો, એ ચરિત્ર આખી રીતે કેવી રીતે ઘડવું, એ ચિંતન કરે છે. બેઠા બેઠા કેવી રીતે પેલા રેખાચિત્ર દોરી લીધું છે, હવે કે છે હવે રંગ પૂરવાનો છે. બેઠા બેઠા ધીરે ધીરે રંગ પૂરી રહ્યા છે. આખું સુંદર ચિત્ર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું વ્યક્તિત્વ વિકાસ કરાવે છે. ચિત્રને પહેલા એકવાર ઉપરથી રેખાઓ માત્ર દોરી લઈને પછી તેમાં બેઠા બેઠા રંગ પુરાય. મૂર્તિ બનાવતી વખતે પ્રથમ માટીનો આકાર, પછી માટીનો બીજો હાથ, પછી ખડીનો હાથ, ત્યાર પછી રંગ, એમ એક પછી એક કરવા જોઈએ. આર્ટિસ્ટ હતા, ફક્ત એટલું સ્કલ્પચર પણ હતા. સુંદર મૂર્તિઓ ઘડી શકતા શ્રી રામકૃષ્ણ નાનપણથી જ. એમનો શોખ હતો, નાનપણથી એમનો શોખ જ હતો દેવી દેવતાઓની મૂર્તિ ઘડવી માટીમાંથી, અને સુંદર માટીઓ ઘડી શકતા, મૂર્તિઓ ઘડી શકતા. એટલા જ માટે જ્યારે રાધાકાંતના મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, વિષ્ણુ ભગવાનની મૂર્તિનો પગ ખંડિત થઈ ગયો અને ત્યાર પછી બહુ મોટી શાસ્ત્રોક્ત ચર્ચાઓ ચાલી કે હવે શું કરવું શું નહીં. અને પછી પંડિતોએ મત આપ્યો કે હવે ખંડિત મૂર્તિની તો પૂજા ચાલે નહીં, એટલે એને ગંગામાં પધરાવી દો અને નવી મૂર્તિની સ્થાપના કરો. પછી છેવટે શ્રી રામકૃષ્ણ પાસે સલાહ સૂચન માટે આવ્યા મથુરબાબુ નહીં પણ બીજા પંડિતો આવ્યા, અને શ્રી રામકૃષ્ણ એક જ વાક્ય કહ્યું કે રાણી રાસમણીના જમાઈનો જો પગ તૂટી જાય તો શું એને ગંગામાં પધરાવશે કે પગની સારવાર કરશે? બસ અહીં પણ એમ જ કરવામાં આવે. કેટલી સુંદર વાત કરી કે જે મૂર્તિને આપણે આટલો પ્રેમ કરીએ છીએ, આપણી પોતાની જે થઈ ગઈ છે, આટલા વર્ષ પ્રેમ કર્યું, હવે જરાક ખંડિત થઈ ગઈ એટલે પધરાવી દેવાની. પણ મૂર્તિ શાસ્ત્રોક્તમાં તેમ જ કહે છે કે ખંડિત મૂર્તિની પૂજા કરી ન શકાય. પણ શ્રી રામકૃષ્ણ દેવે એક વ્યવહારિક એને રૂપ આપ્યું કે રાણી રાસમણીના જમાઈનો પગ જો તૂટી જાય તો શું કરશો? ગંગામાં પધરાવશો? જ્યાં પોતાનાપણું છે, પોતાનાપણું આવી ગયું છે મૂર્તિમાં,
પછી એની વાત અલગ છે. પછી ત્યાં શાસ્ત્રોની વાત નથી ચાલતી, ત્યાં ભાવનાની વાત છે. એવી ભાવના જ્યાં હોય એટલે પછી કહ્યું કે તો પછી શું કરવામાં આવે? સારવાર કરવામાં આવે. તો અહીંયા પણ સારવાર કરવામાં આવે. તો કે સુંદર એનો પગ એવી રીતે સારવાર કરી દો કે ખબર ન પડે. હવે ક્યાંથી મૂર્તિકાર ક્યાંથી ગોતવો? શ્રી રામકૃષ્ણ કહે છે કે હું જ કરી દઈશ. પોતે મહાન મૂર્તિકાર, એટલો સુંદર રીતે એ પગ સાંધી દીધો, ખબર ન પડે કે કેવી રીતે. કેટલાય વર્ષો સુધી એ મૂર્તિની પૂજા ચાલતી હતી. હવે પાછળથી એ લોકો થોડા વર્ષો પૂર્વે ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં તમે જશો તો જે મુખ્ય મંદિર છે એમાં રાધાકાંતનું જે મંદિર છે એમાં વિષ્ણુ ભગવાનની નવી મૂર્તિ એ લોકો પધરાવી છે. ઘણા વર્ષો પહેલા પધરાવી દીધી. શ્રી રામકૃષ્ણના અંતર્ધાન થયાના ઘણા વર્ષો પછી. કોણ જાણે કેમ, હવે શા માટે એ લોકો કરી? કારણ દક્ષિણેશ્વરનું ટ્રસ્ટ અમારા હાથમાં નથી, એનું મેનેજમેન્ટ અમારા હાથમાં નથી. પરંતુ બાજુના ઓરડામાં એક ખંડિત મૂર્તિ રાખી છે. પણ બહારથી જુઓ તો ખબર ન પડે કે પગમાં કોઈ પણ જાતનું છે. પણ અમને એકવાર અલગથી અંદર લઈ ગયા હતા, ત્યારે વસ્ત્રો જરા ઉપર કરીને પછી બતાવ્યું કે કઈ જગ્યાએ એમણે સાંધ્યું હતું. એ કરીને ખબર નહીં, તો બહારથી ખબર ન પડે કે સાંધ્યું હતું. પરંતુ એટલી સુંદર રીતે સાંધી દીધું. શ્રી રામકૃષ્ણદેવ પોતે મહાન મૂર્તિકાર હતા, મહાન ઘડવૈયા હતા, મૂર્તિના ઘડવૈયા હતા અને વ્યક્તિત્વના ઘડવૈયા હતા. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કેવી રીતે મૂર્તિ બનાવવી એ શીખવાડે છે. એટલે કે એની વાતો કરે છે. પ્રથમ બનાવતી તો પ્રથમ માટીનો આકાર કરવો જોઈએ, પછી માટીનો બીજો હાથ, પછી ખડીનો હાથ, ત્યાર પછી રંગ પૂરવાનો. એમ એક પછી એક કરવા જોઈએ. એવી જ રીતે કોઈનું પણ વ્યક્તિત્વ, જ્યારે કોઈનું પણ ચારિત્ર ઘડતર કરે છે શ્રી રામકૃષ્ણદેવ, જે એમના સંપર્કમાં આવે છે, સૌથી પહેલા એ મૂર્તિનો આકાર ભર આપી દે છે. પછી ધીરે ધીરે બેઠા બેઠા રંગ પૂરે છે. પહેલી મુલાકાતમાં આકાર આપી દીધો. ઈશ્વરચંદ્ર ઘણી બધી વાતો કહી દીધી અને પછી કહે છે હવે ધીરે 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 રંગ પૂરવાનો. બેઠા બેઠા આ બધું ચિંતન કરે છે. ચારિત્ર ઘડતર કોનું કેવી રીતે થાય, સંપૂર્ણ સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થાય, કેવી રીતે આધ્યાત્મિક વિકાસ થાય, આ બધું ચિંતન કરી રહ્યા છે. કહે છે વિદ્યાસાગરનું બધું તૈયાર છે, માત્ર દબાઈ રહ્યું છે. કેટલાક સત્કાર્યો કરે છે પણ અંતરમાં શું છે તે જાણતા નથી. અંતરમાં સોનું દબાયેલું પડ્યું છે. અંતરમાં ઈશ્વર છે એ જાણી શકાય તો બધા કામ મૂકીને વ્યાકુળ થઈને તેમનું સ્મરણ કરવાની ઈચ્છા થાય. ઠાકુર માસ્ટરની સાથે ઉભા રહીને વાત કરે છે, તેમ વળી ક્યારેક ક્યારેક ઓસરીમાં આટા મારે છે. શ્રી રામકૃષ્ણ અંતરમાં શું છે તે જાણવા સારું સાધના કરવી જોઈએ. માસ્ટર કહે છે શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રી રામકૃષ્ણ કહે છે ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક લાગવું જોઈએ, ત્યાર પછી બહુ પરિશ્રમ કરવો ન પડે. જ્યાં સુધી મોજા, વાવાઝોડું, તોફાન અને વળાંકની પાસે થઈને જવાનું હોય ત્યાં સુધી વહાણના સુકાનીએ ઉભા રહીને સુકાન પકડી રાખવું પડે. એ પાર થઈ જાય એટલે પછી નહીં. જો વળાંક પાર થઈ ગયો અને અનુકૂળ પવન વાય તો સુકાની આરામથી બેસે અને સુકાનને હાથ લગાડી રાખે. ત્યાર પછી સળ ચડાવવાનો બંદોબસ્ત કરી ને હોકો ભરવા બેસે. કામ કાંચનું વાવાઝોડું, તોફાન વટાવી ગયા પછી શાંતિ. સુંદર ઉદાહરણ આપે છે કે વહાણમાં જ્યારે જાય છે, તોફાન આવે ત્યારે કેટલી બધી મુશ્કેલીથી એ સુકાની બધું કરે છે, પણ જ્યાં અનુકૂળ વાયુ આવી ગઈ બસ સળ ચડાવી દીધો, એના પછી જરાક પકડી રાખે, પછી નિશ્ચિંત. એવી રીતે કહે છે કે સાધનાની શરૂઆતમાં જ્યાં સુધી અંદરના તોફાન બધા ચાલે છે મનમાં, ત્યાં સુધી જરાક વધારે સાવચેતી રાખવી જોઈએ અને વધારે પરિશ્રમ કરવો પડે. કોઈમાં યોગીના લક્ષણ જોઈ શકાય, પરંતુ તેમણે પણ સાવધાન રહેવું ઉચિત. કામ કાંચન જ યોગમાં વિઘ્નરૂપ છે. યોગ ભ્રષ્ટ થયેલા સંસારમાં આવી પડે, કાં તો ભોગની વાસના કંઈક રહી હોય, એ પૂરી થઈ ગયા પછી ઈશ્વર તરફ જાય, વળી પાછી યોગની અવસ્થા. છટકી કળ જાણો છો? માસ્ટર જી ના, જોઈ નથી. શ્રી રામકૃષ્ણ અમારા દેશમાં એ હોય છે. અમારા દેશમાં એટલે કામારપુકુર, એટલે ગામડાઓમાં, બંગાળના ગામડાની વાત કરે છે. કલકત્તા તો શહેર થઈ ગયું, ગામડાની વાત કરે છે. અમારા દેશમાં હોય છે. અમારા દેશમાં એટલે ભારત દેશની વાત નહીં, અમારા દેશમાં એટલે કહેવાની વાત છે કે એમના ગામડાની વાત છે. કલકત્તાની વાત થઈ રહી છે, કલકત્તામાં બેઠા બેઠા વાત થઈ રહી છે. એટલે કહે છે અમારા દેશમાં એવું હોય છે, વાંસ નમાવી રાખે, તેને બરુનો ટુકડો લગાડેલી દોરી બાંધેલી હોય, એ બરુની સાથે માછલીને લલચાવવા સારું કંઈક ખાવાનો ટુકડો ભરાવેલો ગલ હોય,
માટલું જેવું એ ખાય કે તરત જ સડાક કરતો ને છટકીને વાંસ ઊંચો થઈ જાય. વાંસનું મોઢું ઉપરની બાજુએ અગાઉ હોય તેમ જ થઈ જાય, એટલે માછલું પકડાઈ જાય. જેમ કે સોનીનું ત્રાજવું, તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહીં. નીચેના કાંટો એ મન, ઉપરનો કાંટો ઈશ્વર. નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ. કેટલી સુંદર પરિભાષા આપી હતી. યોગ એટલે શું? કાંટો એક થઈ જવાનું નામ યોગ. અત્યારે આપણું મન નીચું છે, પલ્લું નીચું છે, સંસાર તરફ છે. એ જ સંસારમાંથી આસક્તિ નીકળી ગઈ, તરત જ એ નીચું પલ્લું એ ઉપર જશે અને ઈશ્વરના પલળાની સાથે થઈ જશે. બસ આનું નામ યોગ છે. યોગ એટલે ઈશ્વરની સાથેનો યોગ, ઈશ્વરની સાથેનું મિલન. એ કેવી રીતે થાય? બસ પલળામાં જે ભાર નાખ્યો છે, આસક્તિ રૂપી ભાર, એ કાઢી નાખવાનો છે. સંસારમાં આસક્તિ રૂપી ભાર છે, એ કાઢી નાખો એટલે તરત જ પલ્લું એક થઈ ગયું. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આનું જ નામ યોગ. મન સ્થિર ન થાય તો યોગ થાય નહીં. સંસાર રૂપી પવન મન રૂપી દીવાને હંમેશા ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહીં તો બરાબર યોગની અવસ્થા થઈ જાય. એટલા માટે યોગની અવસ્થાનું વાત ગીતામાં પણ કહે છે કે જ્યારે ક્યારે યોગ કહેવાય કે સંસાર રૂપી પવન મન રૂપી દીવાને હંમેશા ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહીં, મન હંમેશા સ્થિર રહે કોઈ પણ જાતની ઈચ્છા કામના વગર, તો એને કહેવાય યોગની અવસ્થા. કામ કાંચન જ યોગમાં વિઘ્ન. વસ્તુ વિચાર કરવો જોઈએ કે સ્ત્રીના શરીરમાં છે શું? રક્ત, માંસ, ચરબી, આંતરડા, કૃમિ, મૂત્ર, વિષ્ઠા વગેરે. એવા શરીર પર પ્રેમ શા માટે? હું રાસિક ભાવનો આરોપ કરતો. ત્યાગ કરવા સારું. મને ઈચ્છા થયેલી કે સાચી જરીનો પોશાક પહેરવો, આંગળીએ વીંટી પહેરવી, લાંબી નળીવાળો હોકો પીવો. જો શ્રી રામકૃષ્ણને પણ ઈચ્છા થતી, એટલે આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. બધાની ઈચ્છા થાય છે. શ્રી રામકૃષ્ણને પણ ઈચ્છા થતી, પણ અંતર ક્યાં છે જુઓ. શ્રી રામકૃષ્ણ, મને એકવાર ઈચ્છા થયેલી સાચી જરીનો પોશાક પહેરવો, આંગળીએ વીંટી પહેરવી, લાંબી નળીવાળો હોકો પીવો. મેં સાચી જરીનો પોશાક પહેર્યો, મથુરબાબુએ મંગાવી આપ્યો. થોડી વાર પછી મનને કહ્યું, મન જો આનું નામ સાચી જરીનો પોશાક. ત્યાર પછી બધું કાઢીને ફેંકી દીધું. પછી ગમ્યું નહીં. મનને કહ્યું, મન આનું નામ શાલ, આનું નામ વીંટી, આનું નામ નળીવાળો હોકો પીવો, અને બધા ફેંકી દીધા. પછી ફરીથી મનમાં ઈચ્છા ઉઠી જ નહીં. આપણે હજારો વાર વીંટી પહેરીએ છીએ, હજારો વાર શાલ પહેરીએ છીએ. કહે છે હા મને આનું જ નામ શાલ પહેર્યું, કે હા હજી મારે પહેરવી છે. પણ શ્રી રામકૃષ્ણ એક જ વાર આનું નામ પહેરવું. શું મળે આમાં? શું છે આના અંતર? ભગવાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. હે મન, શ્રી રામકૃષ્ણ દેવને વિવેક બુદ્ધિ કેટલી સતેજ છે. કદાચ એ ઈચ્છા થાય પણ છે તો બસ એક વાર પહેરી ફેંકી દીધું, પછી ઈચ્છા થઈ નહીં. અને શ્રી રામગુરુ લીલા પ્રસંગમાં તો વર્ણન આવે છે કે એના પછી એ સાચી જરીનો પોશાક પછી થૂ 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 થૂક પીર્યું, થૂ 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 થૂ. અરે આ પોશાક માટે થઈને લોકો સંસારમાં આસક્તિ કરે, ભગવાનને ભૂલી જાય. છી 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 છી, બહુ ખરાબ વસ્તુ છે, બહુ ખરાબ વસ્તુ છે. એના પર થૂકા, કાઢી દીધું, થૂકા. પછી એનાથી મને લાવ તો આગ લગાડું સાલાને. આ સાલ માટે થઈને બધા લોકો ભગવાનને ભૂલી જાય છે. આગ લગાડો. આગ લગાડવા જતા હતા. મથુરબાબુને ક્યાંકથી ખબર પડે, અરે મારો આટલો સાચી જરીનો પોશાક છે, આટલો કિંમતી છે, પગાડો લઈને ભાગીને પછી સાલ લઈ ગયા કે આનું તો ભલું પૂછો ભાલું. પણ એકદમ હે બુદ્ધિ થઈ ગઈ. એક જ વાર પહેરી અને પહેર્યા પછી જોયું, અરે આનું નામ સાલ પહેરવું. બસ આમાં ક્યાં ભગવાનની પ્રાપ્તિ ક્યાં થઈ? આમાં ભગવાનનો આનંદ ક્યાં મળ્યો? અરે આના માટે થઈને આપણે ભગવાનને ભૂલી જાવ. એકદમ સાલ ફેંકી, એના ઉપર પગથી ખૂંદવા મળી ગયા, ખુદવા મંડી ગયા. ખુંદીને એકદમ ખરાબ કરી નાખી. પાછી એના પર થૂકા. પછી પાછું કે ઘાસલેટ નાખીને આગ લગાડો. એટલે તરત જ પછી ઓલા ભગાડીને લઈ ગયા કે આને તો ભલું પૂછો, સાચી જરીનો પોશાક મારો ખતમ કરી નાખ. કેટલો વિવેક બુદ્ધિ, કેવી સતા! એક જ વાર પહેરીને એટલી હે બુદ્ધિ થઈ ગઈ. આટલું જ અંતર છે. આપણે વારંવાર ઈચ્છા કરીએ છીએ, વારંવાર કહે છે હે મન આનું જ નામ સાચી. હા મારે હજી પહેરવું છે. એક વાર પહેરવું છે કે હજી પહેરવું છે, હજી મારે આ જોઈએ છે, હજી મારે આ જોઈએ છે. આનું નામ પહેરવું કે ના હજી મારે જોઈએ છે. એ હજી મનમાંથી એ ઈશ્વરનો આનંદ જે છે, એ અલગ જાતનો આનંદ છે, એની અનુભૂતિ થઈ નથી. એટલા માટે થઈને આ હે બુદ્ધિ હજી આવતી નથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે ત્યાર પછી બધું કાઢીને ફેંકી દીધું. પછી ગમ્યું નહીં. મનને કહ્યું, મન આનું નામ શાલ, આનું નામ વીંટી, આનું નામ નળીવાળો હોકો પીવો, અને બધા ફેંકી દીધા. પછી ફરીથી મનમાં ઈચ્છા ઉઠી જ નહીં. સંધ્યા થવાની તૈયારી. ઓરડાની દક્ષિણ પૂર્વની ઓસરીમાં
ઓરડાના બારણાની પાસે મણીની સાથે ઠાકુર એકાંતમાં વાતો કરે છે. જો આ ઓરડાના પહેલા ઉત્તર પૂર્વના વરંડામાં બેઠા હતા, શરૂઆતમાં ઉત્તર પૂર્વની ઓસરીમાં બેસીને વાત કરતા હતા, અને હવે આવી ગયા દક્ષિણ પૂર્વમાં. એટલે આ જે લોકો દક્ષિણેશ્વર જોયું છે એ લોકોને ખબર પડશે, એના વગર ખબર નહીં પડે. દક્ષિણેશ્વર જવું બહુ જરૂરી છે. દક્ષિણેશ્વર જે ઓરડો છે, જે તરફ કાલી મંદિર છે એ દક્ષિણ પૂર્વનો ઓરડો, અને જે તરફ કુઠીવાડી છે, મથુરબાબુનું જે મકાન હતું એ છે ઉત્તર પૂર્વનો ઓરડો. એ ઉત્તર પૂર્વની ઓસરી. બંને જગ્યાએ લાંબી ઓસરી છે. જે ઓસરીમાં અત્યારે ઘણા બધા પુસ્તકો વેચાય છે અને ફોટાઓ વેચાય છે અત્યારે, જે લોકો દક્ષિણેશ્વર ગયા છે, એ છે આ દક્ષિણ પૂર્વનો વરંડા. તો ઓરડાની દક્ષિણ પૂર્વની ઓસરીમાં ઓરડાના બારણાની પાસે મણીની સાથે ઠાકુર એકાંતમાં વાતો કરે છે. શ્રી રામકૃષ્ણ મણીને કહે છે, યોગીનું મન હંમેશા ઈશ્વરમાં રહે, સર્વદા આત્મસ્થ, તેની દૃષ્ટિ શૂન્ય હોય, જોતા વેચ સમજી શકાય. જેમ કે પંખી ઈંડું સેવા બેઠું હોય ત્યારે તેમનું બધું મન એ ઈંડામાં હોય, ઉપર તો નામનું જ જતું હોય. વારું, મને એવું એક ચિત્ર બતાવી શકશો? મણી, જી હું પ્રયાસ કરીશ, જો ક્યાંક તે મળશે તો. એ પાછળથી એ ચિત્ર મળ્યું હતું, શ્રી રામકૃષ્ણના ઓરડામાં છપાવીને રાખ્યું હતું, પેઇન્ટ કરીને રાખ્યું છે ચિત્ર. અને રામકૃષ્ણ કથામાં બંગાળી જેટલા પુસ્તકો પ્રકાશિત થતા બંગાળીમાં શરૂઆતથી જ, એના ફ્રન્ટ પેજમાં મુખ પૃષ્ઠમાં આ એ ચિત્ર, ઈંડુ સેવા માટે પક્ષી બેઠું છે એક દ્રષ્ટિથી. આ યોગીની મન કેવું હોય એવી રીતનું એવું ચિત્ર એમાં છાપતા હતા. મણીજી હું પ્રયાસ કરી, જો ક્યાંકથી મળશે તો. સંધ્યા થઈ. નોકર શ્રી કાલી મંદિરમાં અને શ્રી રાધાકાંતના મંદિરમાં અને બીજા ઓરડામાં દીવા કરી ગયો. ઠાકુર નાની પાટ પર બેસી જગદંબાનું ચિંતન કરે છે અને પછી ઈશ્વરનું નામ લે છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. એક બાજુ એક દીવી પર દીવો બળી રહ્યો છે. થોડી વાર પછી શંખ ઘંટા વાગી ઉઠ્યા. શ્રી કાલી મંદિરમાં આરતી થાય છે. સુદ દશમ એટલે ચારે બાજુ ચંદ્રનું અજવાળું. આરતીની થોડી વાર પછી શ્રી રામકૃષ્ણ નાની પાટ પર બેસીને મણીની સાથે એકલા વિવિધ વિષયો પર વાતો કરી રહ્યા છે. મણી જમીન પર બેઠા છે. શ્રી રામકૃષ્ણ કહે છે, નિષ્કામ કર્મ કરવા. વિદ્યાસાગર જે કર્મો કરે છે એ સારું કામ, નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે. મણી, જી હા. વારું, જ્યાં કર્મ હોય ત્યાં શું ઈશ્વરને પામી શકાય? રામ અને કામ શું એકી સાથે રહે? હિન્દીમાં એક વાત તે દિવસે વાંચી, જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં નહીં રામ. ખરેખર એક આ જે તુલસીદાસજીનો દોહો છે, જહાં રામ તહાં નહીં કામ, જહાં કામ તહાં નહીં રામ, તુલસી દોનો ન રહે શકે, રવિ રજની એક ઠામ. રવિ અને રજની, રાત અને સૂર્ય એક સાથે ન રહી શકે, એવી રીતે રામ અને કામ એક સાથે નહીં. પણ અહીંયા જે કામની વાત તુલસીદાસજી કહે છે, કામ એટલે કામેચ્છા, કામની ઈચ્છા, એટલે કે ઈચ્છા પામવાની ઈચ્છા, એટલે આસક્તિ અથવા વિષય વાસના. પરંતુ અહીંયા માસ્ટર માસ્ટર એનો કામનો અર્થ આ જે આપણે કાર્ય જેને લઈ એ લઈ લીધો છે, કર્મ એમ લીધો છે, પણ ખરેખર એ બીજો છે. જે હોય તે શ્રી રામકૃષ્ણ કહે છે, કર્મ તો સૌ કોઈ કરે. ઈશ્વરનું નામ લેવું, તેના ગુણગાન કરવા એ પણ કર્મ. સોહમવાદીઓનું હું ઈશ્વર એવું ચિંતન એ પણ કર્મ. શ્વાસ લેવો એ પણ કર્મ. કર્મ ત્યાગ કરી શકાય નહીં, એટલે કર્મ કરવા પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવા. મણી, જી, જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય? જો કેટલા પ્રશ્નો, કેટલા વ્યવહારિક પ્રશ્નો, આપણા મનના પ્રશ્નો પૂછે છે માસ્ટરમાં. ઇન્કમ આપણી વધે એવા પ્રયાસો શું કરી શકાય? શ્રી રામકૃષ્ણ કેટલા પ્રેક્ટિકલ છે, વ્યવહારિક છે. કહે છે, વિદ્યાના સંસાર સારું કરી શકાય, આવક વધે એના પ્રયાસ કરી શકાય. વિદ્યાના સંસાર સારું કરી શકાય, વધુ કમાવાનો પ્રયાસ કરવો, પણ આ પણ બહુ મહત્વનું, પણ સદુપાય, સદ ઉપાય. દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી, ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય છે. પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં. આ જો ક્લિયર કટ બધું કહી દઉં, કઈ એમ્બિગસ રાખ્યું નથી, કઈ એવું નથી રાખ્યું કે આપણે પાછું એમાં પોતાની મેળે એમાં સંશોધન કરી શકીએ, પોતાનું ભાષ્ય, પોતાની ટીકા લખી શકીએ, કાંઈ બાકી રાખ્યું નથી. શું કીધું છે? અવશ્ય ઉપાર્જન તો કરવું જ પડે. એ તો કર્મયોગી ગૃહસ્થ આશ્રમમાં જે છે એનું
મુખ્ય કર્તવ્ય છે, ઉપાર્જન તો કરવું જ પડે, ઇન્કમ માટેનો ઉપાય કરવા, પણ ઇન્કમ વધારે કરવાના પણ પ્રયત્નો કરવા જોઈએ. ઇન્કમ વધે એના પ્રયત્નો પણ કરવા જોઈએ, પરંતુ સદુપાય. એક કન્ડિશન કીધી. અને બીજું કન્ડિશન કીધી કે મનમાં રાખવું જોઈએ કે દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી. આપણે મોટા ભાગના જે લોકો છે એ ધ્યેય સમજે છે. અંતિમ ધ્યેય શું છે? પૈસો, પૈસો, પૈસો. પૈસો જ પરમેશ્વર છે અને પૈસો કમાવો, રાતોરાત કરોડપતિ થઈ જવું, બસ એ જ એક માત્ર ધ્યેય છે. એના સિવાય બીજું કોઈ ધ્યેય નથી. પણ શ્રી રામકૃષ્ણ કહે છે ના, બે વસ્તુથી સાવધાન રહેવાની જરૂર છે. કેટલાક લોકો શું કહે છે? કેટલાક લોકોને થોડોક ભક્તિનો ઉભરો આવ્યો, સાધારણ ઉભરો આવ્યો, બસ પૈસા કમાવાનું છોડી દીધું, પૈસા ઉપાર્જન કરવાનું છોડી દીધું, અને એકદમથી કે ના અમે તો બસ આનાથી કઈ મતલબ નહીં. કેમ? અરે પૈસો તો કાંઈ નહીં, પૈસો તો માટી છે, માટી, મારે નથી જવું. પરંતુ એના પછી જ્યારે ઉભરો શાંત થાય પછી જુએ પૈસા નથી, પછી માગવું પડે, ભીખ માગવી પડે, ખાવા પીવાના સાસારીએ, અને જીવન ખૂબ જ દુષ્કર બની જાય, તો એ વ્યવહારિક વાત નથી. એટલે પૈસાનું ઉપાર્જન તો ખાસ કરીને આજના યુગમાં તો બહુ જ જરૂરી છે, કારણ કે પૈસા વગર એક ડગલું પણ આગળ વધારતું નથી, એ વાત સાચી છે. પરંતુ સાથે સાથે આ તો એક વાત થઈ. શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા દેશમાં આપણે 1000 વર્ષની ગુલામી શા માટે ભોગવવી પડી? આટલો મહાન આપણો ધર્મ હતો, આટલું મહાન વેદાંતનો ધર્મ, આટલી આપણી સંસ્કૃતિ મહાન, આપણો દેશ આટલો બધી રીતે આગળ હતો, તો આપણે પાછા કેમ પડી ગયા? કેમ 1000 વર્ષની ગુલામી આપણને ભોગવવી પડી? જો ખરેખર આપણો દેશ, આપણા ધર્મ સૌથી મહાન હોય, આપણી સંસ્કૃતિ સૌથી મહાન હોય, તો આપણને આપણો દેશ આટલો ગરીબ કેમ થઈ ગયો? આટલો ગરીબ. આજે પણ ગરીબી રેખાની નીચે 25% લોકો રહે છે આજના દિવસે, અને સ્વાધીનતાના 52 વર્ષો પછી, અને 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. લોકો ગરીબ થઈ ગયા. કેમ? કેમ આટલું બધું આપણને દુઃખ સહન કરવું પડે છે વ્યવહારિક જીવનમાં આપણા દેશમાં? જો ખરેખર આપણો વેદાંત ધર્મ હોય. આ જ વાત તો કહેતા હતા ને બ્રિટિશર્સ લોકો, કે જો અમારો ધર્મ મહાન છે, અમારો ધર્મ મહાન છે એટલે અમે લોકો કેટલા સુખી છે, કેટલા સાધન સંપન્ન છે. તમારો ધર્મ ખોટો છે, ખરાબ છે, એટલા માટે તમે લોકો ગરીબ છો. તમે અમારો ધર્મ સ્વીકાર કરો, તમને રેલમ છેલ થશે પૈસાની. તો આ વાત જ્યારે કહેવામાં આવે છે, તો શું આપણા ધર્મમાં કંઈક ગડબડ છે? આપણો ધર્મ કંઈક, ધર્મમાં કોઈ ખામી છે? સ્વામી વિવેકાનંદે આના ઉપર ચિંતન કર્યું કન્યાકુમારી શિલાખંડ પર બેસીને, અને ત્યારે એમને થયું કે ના, ધર્મ આપણી બધી સમસ્યાઓનું કારણ નથી, પણ ધર્મને સાચી રીતે સમજીને દૈનિક જીવન વ્યવહારમાં આપણે એનો વ્યવહાર ન કર્યો, એ જ આપણા બધી સમસ્યાઓનું મૂળ છે. આપણો ધર્મ શું કહે છે? વૈદિક ધર્મ શું કહે છે? વૈદિક ધર્મ શું કહે છે? વૈદિક ધર્મ, ઉપનિષદો, આ બધો જે ધર્મ કહે છે એ શું કહે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ આપણા જીવનમાં કયા છે. 4 આશ્રમની વાત કરી, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. 4 પુરુષાર્થની વાત કરી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરંતુ એક એવો સમય આવ્યો વચમાં કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના પ્રભાવથી બધા લોકો મોક્ષવાદી બની ગયા. મોક્ષ અવશ્ય બધાનો અંતિમ ધ્યેય છે, પરંતુ બાકીના 3 મૂલ્યો પણ એટલા જ મહત્વના છે દૈનિક જીવનમાં. અંતિમ મૂલ્ય છે મોક્ષ, અને ધર્મને સાથે લઈને અર્થ અને કામ ને જો જીવનમાં અપનાવવામાં આવે તો એ મોક્ષ તરફ લઈ જાય છે, અને આવી રીતે મોક્ષ તરફ ગતિ બધાની થાય છે. આ આપણે જ્યાં સુધી આની સ્વીકૃતિ આપણા જીવનમાં હતી ત્યાં સુધી જુઓ આપણો દેશ કેટલો મહાન હતો. સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો, કેટલો સાધન સંપન્ન હતો, કે ક્યાં ક્યાંથી લૂંટારા આવતા હતા પૈસા લૂંટવા માટે થઈને. એટલો બધો પૈસો હતો. સોમનાથના મંદિરમાં એટલી સોનાની ટંકશાળ હતી, કેટલા હજારો તો ગામો હતા. ફક્ત મંદિરમાં નહીં, આખી બધી જગ્યાએ એટલા પૈસા, બધી જગ્યાએ સાધન સંપન્ન, એટલા બધા સાધન સંપન્ન કે તાળું ન લગાડવું પડે. એમ કહે છે ચીની પર્યટક જે આવ્યા હતા કે અદભુત ત્યાં પ્રથા જોઈ ભારત વર્ષમાં, કે લોકો તાળું નથી લગાડતા, બંધ નથી કરતા ઓરડાને બંધ નથી કરતા, કારણ કે કોઈને ચોરી થવાની શક્યતા, કારણ કે બધા એટલા સાધન સંપન્ન છે અને બધા એટલા ઈમાનદાર છે, એટલા બધા નૈતિક રીતે જવાબદાર છે કે કંઈ કરતા નથી. એટલો આ મહાન દેશ
જ્યારે આપણે આ બધા મૂલ્યોને ધર્મ અર્થ કામ મોક્ષ ચારે મૂલ્યોનું જ્યારે પૂતું અને બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમ સંન્યાસ વાનપ્રસ્થ સંન્યાસ આશ્રમ ચારેને જ્યારે પોતાના જીવનમાં મહત્વ આપ્યું હતું ત્યારે આપણે આગળ વધ્યા. પણ પછી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રભાવથી હોય કે ગમે તે હોય, ફક્ત સંન્યાસ આશ્રમ, બધાને સંન્યાસી બનાવો, બધા સંન્યાસ જ મુખ્ય છે. ગૃહસ્થ એટલે કાંઈ નહીં, ગૃહસ્થનું કોઈ મૂલ્ય નહીં, ગૃહસ્થનું કોઈ મહત્વ નહીં. ગૃહસ્થ એટલે ગૃહસ્થ છે. બધા કોઈને પૂછો તો કે અમે તો ગૃહસ્થ છીએ, એટલે કે એ મોઢું બગાડીને એમ કે જાણે બહુ મોટો ગુનો કરે, અમે તો ગૃહસ્થ છીએ. અમારા પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મઠ મિશનના અરે કોઈ દિવસે મોઢું બગાડીને નહીં કહેવાનું અમે તો, તમે કેમ, તમે કોણ, અમે તો ગૃહસ્થ છીએ. એટલે કે કોઈ તમે ગુનો કર્યો છે? ગૃહસ્થ છો એટલે અમે ગૃહસ્થ છીએ. છાતી ઠોકીને કહો કેટલા મહાન છો તમે. એ ગૃહસ્થ તો બધી સંન્યાસીઓને પણ રક્ષા કરે છે, આખા દેશની રક્ષા કરે છે, આખા સમાજને સાચવે છે. ગૃહસ્થ વગર કોઈ થઈ શકે. પણ ગૃહસ્થનું જે એવી રીતે કર્તવ્ય પાલન કરતા હોય તો સાચા ગૃહસ્થ અને સાચા સંન્યાસી બંને સમાન રીતે મહાન છે. એટલી મહાન એક ગૃહસ્થાશ્રમની પ્રથા આપણા દેશમાં છે. પણ પછીથી ધીરે 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 એવી જાતનું થઈ ગયું કે ગૃહસ્થ આશ્રમ એટલે સાવ નિકૃષ્ટ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એ જ સાચો અને મોક્ષ પ્રાપ્તિ એ જ જીવનનું લક્ષ્ય. ધર્મ અર્થ કામ એ તો કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. એમ કરતા 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 મોક્ષવાદી ફક્ત બધા એની મુક્તિ પ્રાપ્તિ. બધું સાચા મુક્તિ પ્રાપ્તિના અર્થી કેટલા હોય? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. હજારો હજારોમાં એકાદ મનુષ્યને મોક્ષની સાચી આકાંક્ષા હોય છે. મોટા ભાગના લોકોને તો હજી જાગી નથી. પણ આખા દેશને એક જ આદર્શ આપ્યો, બધાએ બસ મોક્ષ પ્રાપ્ત કરો, બધું છોડી દો, સંન્યાસ ત્યાગ કરી દો, પૈસા હોય છે બધું છોડી દો, પૈસા ઉપાર્જન છોડી દો, બસ કર્મને ભગવાનને ભરોસે રહો, આવશે વરસાદ તો થશે, નહીં તો કાંઈ નહીં. બધા આળસુ થઈ ગયા અને કર્મવાદ એક નવું બીજું જ સ્વરૂપ લઈ લીધું. બધા આળસુ બની ગયા અને આ ગૃહસ્થ આશ્રમને હે સમજવા માંડી ગયા, ધર્મ અર્થ કામને હે સમજવા માંડી ગયા. આ જે આખી નવી એક જાતની એક ભાવધારા આવી જેને કારણે આ દેશ આખો નિકૃષ્ટ થઈ ગયો. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે આપણો જે ઓરિજિનલ વૈદિક ધર્મ, મૂળ જે વૈદિક ધર્મ ફરીથી આવશે. ફરી પાછું ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થને આપણા દૈનિક જીવન. હા, જે લોકો સંન્યાસી છે એ લોકો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, એ લોકો અર્થનો ત્યાગ અવશ્ય કરે. એનો એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કર્મયોગમાં એક ગૃહસ્થ અને સંન્યાસી બંને સમાન રીતે મહાન છે. પરંતુ એકનો આદર્શ બીજાનો આદર્શ નથી. અને સંન્યાસનો આદર્શ અલગ, ગૃહસ્થ આશ્રમનો આશ્રમ અલગ, એ આદર્શ અલગ. પરંતુ આ જે મુખ્ય વાત છે કે બધા આખા દેશમાં બધાને એક જ જાતનો આદર્શ અપનાવવા માટેની જ હોડ લાગી અને એના કારણે આ જે મૂલ્યો આપણે છોડી દીધા, ખાસ કરીને અર્થ ઉપાર્જન કરવું એ પણ એક મહાન વાત છે. અર્થ વગર સોસાયટી આગળ ન વધી શકે, સમાજ ના આગળ વધી શકે, દેશ ના આગળ વધી શકે. અને એને આપણે એનું મૂલ્ય આપણે ઓછું આંક્યું, એને મહત્વ આપવાનું એટલું બધું ઓછું થઈ ગયું કે ધીરે 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 એને હે સમજવા માંડી ગયા અને એને કારણે આ દેશ આપણો આટલો નીચે પડી ગયો. એટલે આજે દરિદ્ર થઈ ગયો છે. કહેવાય છે શાસ્ત્રમાં કે દરિદ્રતા સમાન બીજો કોઈ શાપ નથી. કોઈના જીવનમાં સૌથી મોટો શાપ કોઈને દેવો હોય તો તમે દરિદ્ર બની જાઓ. દરિદ્રતા જેવો કોઈ શાપ નથી. કારણ કે જ્યાં એકવાર માણસ વ્યક્તિ દરિદ્ર થઈ ગયો એટલે પછી એ હોશિયાળો બની જાય. ખાવા પીવા માટે, અનાજ માટે એને માગવું પડે, કપડા માટે માગવું પડે, બાળકોના ફીસ માટે માગવું પડે. માગવું એટલા માટે પોતાના સ્વાભિમાનનો ત્યાગ કરવો પડે, કેટલી બધી જાતના કોમ્પ્રોમાઇઝ કરવા પડે. ત્યાં સુધી કે કેટલી જાતના કેસીસ થાય છે આજકાલ કે એને પોતાનું ચારિત્ર્ય વેચવું પડે. જ્યારે એવી રીતે જ્યારે હેલ્પલેસ થઈ જાય, એકદમ નિસ્સહાય થઈ જાય, નિસ્સહાય સ્થિતિનો બીજા લોકો લાભ ઉઠાવી શકે. પછી સ્ત્રી હોય તો સ્ત્રીનો, પુરુષ હોય તો પુરુષનો, એને આજીવન ગુલામ બનાવીને રાખે. કેટલું બધું થઈ જાય. એક દરિદ્રતા એક જ જે એવો જીવનમાં અભિશાપ આવે તો માણસનું જીવન ઝેર બની જાય. એટલા માટે દરિદ્રતા જેવો બીજો કોઈ શાપ નથી. એટલા માટે દરિદ્રતાથી અલગ રહેવું. દરિદ્રતા અને જે સાદાઈ નું આદર્શ, આ બંને વચ્ચેનું અંતર આપણે સમજવું જોઈએ. ઘણા લોકો આ વ્યવહારિક અંતર સમજતા નથી. સાદાઈનું જીવન હોવું જોઈએ. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ એ એક મોટો આદર્શ છે. પરંતુ એ સિમ્પલ લિવિંગ કેવું છે? એ સાદાઈનું જીવન કેવું છે? એ છે પોતે સામે ચાલીને અપનાવેલું. ધારે તો કમાઈ શકે, ધારે તો હવેલીમાં રહી શકે, ધારે તો મોટા ગાડી ફરી શકે, પણ નહીં, મારે સાદાઈથી રહેવું છે. એ એક અલગ વાત છે. પરંતુ હું લાચાર છું અને મારી પાસે કઈ નથી અને પછી હું કહું હું તો સાદા જીવનમાં માનું છું, એ કાયરતા છે. એ પોતાની જાતને
છેતરવાની વાત છે. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે એનાથી સાવધાન રહેવાનું. દરિદ્રતા એ અભિશાપ છે, દરિદ્રતાથી દૂર રહેવાનું છે. સાદાઈનું જીવન તમે જો અપનાવતા હોય બહુ સારી વાત છે. અને સાથે સાથે એ જે આઈડિયલ ઓફ પોવર્ટી, સંન્યાસ આશ્રમમાં ક્રિશ્ચિયનિટીમાં પણ કહે છે 3 આદર્શો હોય છે કોઈ પણ સંન્યાસી માટે. ધી આઈડિયલ ઓફ ચેસ્ટિટી, ધ આઈડિયલ ઓફ પોવર્ટી અને આઈડિયલ ઓફ ઓબિડિયન્સ. એ લોકોમાં મોનેસ્ટ એ રોમન કેથોલિક ચર્ચમાં હોય છે, એના ઓર્ડરમાં હોય છે કે જે લોકો સંન્યાસી બને 3 વોવ્સ લેવી પડે, 3 વ્રત લેવા પડે. આઈડિયલ ઓફ ચેસ્ટિટી, બ્રહ્મચર્ય વ્રત. આઈડિયલ ઓફ ઓબિડિયન્સ એટલે આજ્ઞાપાલકતા, એ સંઘ પ્રત્યે આજ્ઞાપાલક રહેશે. અને આઈડિયલ ઓફ પોવર્ટી એ જે સાદાઈનું જીવન, એ પોવર્ટી જે છે, એ આદર્શ જે છે આઈડિયલ ઓફ પોવર્ટી, એ પોવર્ટી અને આ પુઅર બનવું, આ બંનેમાં જમીન સાદાઈમાં માનું છું એ છેતરવાની વાત છે. હોય તમને અને તેમ છતાં તમે ધ્યાન કરી દો કે ના મારે તો સાદાઈનું જીવન, એ અલગ વાત છે. પણ નથી એટલા માટે કેવું કે ના અમે તો સાદા જીવનમાં માનીએ છીએ, પણ અંદરમાં તો બધી ઈચ્છા હોય, એ પોતાની જાતને છેતરવાનું છે. બીજાને છેતરવું, પોતાની જાતને છેતરવું, એ વસ્તુ નહીં. પણ આઈડિયલ ઓફ પોવર્ટી એક બહુ જ મોટો આદર્શ છે. સેન્ટ ફ્રાન્સિસ ઓફ આસિસી થઈ ગયા મહાન સંત. એ કહેતા હતા અમે લગ્ન કર્યા છે કે હા આઈ હેવ ગોટ મેરીડ. હા તમે સંન્યાસી થઈને મેરેજ કર્યા? હા. કોની સાથે મેરેજ કર્યા? લેડી પોવર્ટી સાથે. લેડી પોવર્ટી, આઈ એમ મેરીડ ટુ લેડી પોવર્ટી. દરિદ્રતા રૂપી, જે પોવર્ટી રૂપી સ્ત્રી સાથે મેં લગ્ન કર્યા છે. અને પોવર્ટીનો આઈડિયલ જે સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસિસીનો છે, શ્રી રામકૃષ્ણ જેવો આદર્શ છે. શ્રી રામકૃષ્ણ જેમ પૈસો માટી, માટી પૈસો, ટાંકા માટી, માટી ટાંકા એમ કરીને ગંગામાં ફેંકતા, અને પછી ધીરે 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 એટલો બધો આખો એમનું જે સ્નાયુતંત્ર એવું થઈ ગયું કે અજાણતા પણ કોઈ પૈસાનો સ્પર્શ કરે, અને પૈસાનો શું ધાતુનો સ્પર્શ કરે તો જાણે વીછીનો ડંખ લાગે અને હાથ વાંકા થઈ જાય. અને પછી નરેન્દ્રનાથે, સ્વામી વિવેકાનંદે એની પરીક્ષા કરી હતી. એ વાત આપણે ઘણી વાર ચર્ચા કરી છે. પણ આ શ્રી રામકૃષ્ણ એવું થતું. ફ્રાન્સિસ ઓફ આસિસી એ પણ એવું આઈડિયલ ઓફ પોવર્ટી, એકદમ ધનવાન શેઠના છોકરા હતા, સેલ્સમેન હતા દુકાનમાં, અને ક્યાં પરિવર્તન આવ્યું. પણ એવું અદભુત પરિવર્તન આવ્યું કે એ એટલા ધનવાન હોવા છતાં પણ એકદમ સાદાઈથી જીવન જીવે છે. પલંગ પણ નહીં, ડાઇનિંગ ટેબલ નહીં જમવા માટે, આવી રીતે સાદાઈથી જીવે છે. અને પહેલી વાર જ્યારે એમના શિષ્યોએ જ્યારે ડાઇનિંગ ટેબલ કર્યું, કેટલું દુઃખ એમણે કર્યું. આહા, મારા રહેતા રહેતા મારા શિષ્યો આવું કરે છે. એટલો આઈડિયલ ઓફ પોવર્ટી, એટલી સાદાઈથી રહેતા હતા. એમનું એકવાર પબ્લિકલી બધા એને બોલાવ્યા કે આજે મારે કન્ફેશન કરવું છે કે મેં આવી રીતે રોટલી ખાધી હતી 2 ને બદલે 3, કંઈક એવું એમને ખવાઈ ગયું હતું, 2 ને બદલે 3, કે મારે તમે બધા મને માફ કરો તો જ મને ભગવાન માફ કરશે, બધાની સામે હું આ કરું છું. જે એમનો આદર્શ હતો કે આટલા ઓછામાં ઓછાથી ચલાવવું. મોટા શેઠના દીકરા હતા, લાખો કરોડપતિ હતા, જે ધારક તો કેટલા એશ આરામના જીવનમાંથી જીવતા હતા. એમાંથી આમ આવ્યા, પણ એમાંથી આવ્યા પછી એમણે એટલું કઠોર જીવન જીવ્યા. હંમેશા ચાલીને જતા, ઘોડાગાડીમાં નહીં, ઘોડા પર નહીં, કોઈ જાતને નહીં, થાળી વાટકા નહીં, કાંઈ નહીં, ખાવા માટે નહીં, અને ઓછામાં ઓછું ખાવાનું. જે દિવસે વધારે ખવાઈ ગયેલું લોકો પબ્લિકલી એમણે બધાને બોલાવીને બધાની સામે રડતા રડતા કીધું કે મને માફ કરી દો, મને માફ કરી દો. તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મને માફ કરી દે. આવી રીતે મેં વધારે રોટલી ખાઈ લીધી. એટલો બધો આઈડિયલ ઓફ પોવર્ટી, તમે વિચાર કરો. તો આ જે આઈડિયલ ઓફ પોવર્ટી છે એ પોવર્ટી અલગ છે. અને પોવર્ટી જે અજાણતા ન ઈચ્છીએ તેમ છતાં આપણી જીવનમાં આવી જાય છે, આપણે દરિદ્ર બની જાય છે, એ ખોટું છે. તો દરિદ્રતા અભિશાપ છે. દરિદ્રતાથી દૂર રહેવું જોઈએ. એટલા માટે પૈસા કમાવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલું જ નહીં, આપણું ઇન્કમ વધે એના માટે પણ પ્રયત્નો અવશ્ય કરવા જોઈએ, ખાસ કરીને ગૃહસ્થ આશ્રમમાં. શ્રી સ્વામા શારદે બહુ સુંદર વાત કરતા, જાર આછે સે માપે, જાર નાઈ સે જોપે. જેની પાસે છે પૈસો એ ખૂબ આપે, ખૂબ દાન કરો. એ પૈસો જે દાન કરશો એનાથી ભગવાનના આશીર્વાદ તમને મળશે. તો જેની પાસે પૈસો છે તો ધનવાન વ્યક્તિ જ પૈસો આપી શકે. તો એની પાસે આ એક બહુ સરસ વાત છે. જેટલો પૈસો તમે વધારે હશે એટલું તમે દાન પુણ્ય કરી શકશો. તો બહુ સરસ વાત છે. એટલે જેટલું તમે ધન ઉપાર્જન કરો બહુ સુંદર વાત છે. પરંતુ જે નથી કઈ વાંધો નહીં, એ મંત્ર જપ કરે, એ ભગવાન નામ લે, બંને સરખા છે. તો જાર આછે સે માપે, જાર નાઈ સે જોપે. તો આવી રીતે
જેની પાસે છે એ લોકો તો બીજાની સેવા કરી શકશે, એ લોકો તો બીજાને કુવા ખોદાવી શકે, વૃક્ષ ઉગાડી શકે, કોઈ ગરીબને મદદ કરી શકે, બીજા બધા રોડ સારા કરાવી શકે, રિપેર કરાવી શકે. ત્યારના વખત ગવર્મેન્ટ નહોતી, જે લોકો આવી રીતે પૈસાવાળા હતા એ લોકો જ બધું કરતા હતા, અથવા રાજા કે શેઠ આ બધા લોકો કરતા હતા. તો જે જાહેર કામો છે, જાહેર લાભોના કામો છે, એ બધો કામો તો એ ગૃહસ્થ જ કરશે. જે તમારી જેની પાસે પૈસા વધારે હશે, જેને ઇન્કમ વધારે કરે એ જ કરી શકશે. અને એટલા જ માટે ઈશાવાસ્યોપનિષદમાં વાત કરી, ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી કે ના, પૈસા તો અવશ્ય કમાવો જોઈએ અને ઉપાર્જન વધે, ઇન્કમ વધે એનો પણ પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ કેવી રીતે? ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. ખૂબ ભોગવો, પરંતુ કેવી રીતે ભોગવો? ત્યાગ દ્વારા. તો ત્યાગ કરશો તો ભોગવશો કેવી રીતે? પણ ત્યાગ શેનો કરવાનો છે? તેન ત્યક્તેન ભુંજી થા, ત્યાગ દ્વારા ભોગવો. કેવી રીતે? મા ગૃધ કસ્ય સિદ્ધનમ, બીજાનું ધન સંપત્તિ હડપી ન લ્યો. એટલે શ્રી રામકૃષ્ણ બહુ સુંદર કહે છે, કારણ કે આપણે જયારે કોઈકને છેતરી છે ત્યારે પોતાની જાતને છેતરી છે. આપણે વિશ્વમાં એક જ સત્તા છે. અંતમાં કર્મના સિદ્ધાંત પ્રમાણે જો આપણે કોઈને છેતર્યા હશે તો આપણને છેતરવું પડશે. છેતરવું, આપણને કોઈ છેતરી જશે. આપણાથી શેર ને માંથી સવા શેર, ઉસ્તાદ ને ઉસ્તાદ, કોઈને કોઈ મળશે. તમે ગમે એટલી છેતરામણી કરો, તમને છેતરવાળા મળી જ જશે. એટલા માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે છેતરવાથી કામ નહીં ચાલે. તો કહે છે, અને બીજાને છેતરવાથી આપણે પોતાની જાતે જ છેતરવાનું છે. એટલા માટે છેતરવાથી નહીં. કસ્ય સિદ્ધનમ મા ગૃધ કસ્ય સિદ્ધનમ, પારકાનું ધન હડપી ન લ્યો. ભોગવો ત્યાગ દ્વારા, પારકાનું ધન હડપીને નહીં. એટલા માટે ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત કરી કે તમારી પાસે જે પૈસો છે, તમે એના માલિક નથી, તમે એના ટ્રસ્ટી છો, તમે એના રખેવાળ છો. એનો ઉપયોગ, સદુપયોગ બીજાના કલ્યાણ માટે કરો તો એ પૈસો સદુપયોગમાં ગયો, બીજાની સેવામાં ગયો, ઈશ્વરની સેવામાં ગયો. એ પૈસામાં વાંધો નહીં. અને એટલું જ નહીં, એમ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થશે, ઈશ્વરના આશીર્વાદ મળશે. એ પણ ઈશ્વર પ્રાપ્તિનો એક માર્ગ છે. જેમની પાસે પૈસો છે એ પૈસાનો સદુપયોગ કરે એ પણ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. જો આપણે પૈસા વધારે કમાઈએ તો ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. પરંતુ આ એક બાજુ થઈ ગઈ. આ વાતો હંમેશા ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજવાની વાતો છે, કારણ કે મોટા ભાગના લોકો આ બંનેને એક કરી નાખે છે. કેટલાક લોકો શું કરે છે? જીવનનો ઉદ્દેશ છે પૈસો કમાવો. કેમ? પૈસા વગર એક ડગલું નહીં ચાલે. કેમ? પૈસો જ પરમેશ્વર છે. એટલે દિવસ રાત પૈસો 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 પૈસો. અને કારણ કે પૈસો જ પરમેશ્વર છે, અને કારણ કે આપણી પ્રેસ્ટીજ સમાજમાં પૈસાને કારણે છે, અને કારણ કે ટીવી જોતું હોય કે ફ્રીજ જોતું હોય કે રેફ્રિજરેટર જોતું હોય કે જે કંઈ જોતું હોય, બધી વસ્તુઓ આપણને જોતી પૈસા દ્વારા જ આવશે. પ્રેસ્ટીજ પણ પૈસા દ્વારા જ આવશે. અને પૈસો હશે તો ચાર લોકો આપણને પૂછશે, અને આજુ પાડોશી લોકો આપણી પાસે કહેશે કે વાહ, તમે બહુ મહાન છો. એટલે આ બધું કરીને એટલા માટે એક જ માત્ર, જ્યાં મારે એક માત્ર ધ્યેય છે, પૈસો કમાવો, પૈસો કમાવો, પૈસો કમાવો. અને કેવી રીતે પૈસા કમાવો? યેન કેન પ્રકારેણ, ગમે તે રીતે આડા અવળા ધંધા કરીને, બ્લેક વ્હાઈટ બંને ચોપડા રાખીને, જે પ્રમાણે રાતોરાત કરોડપતિ બની જાઓ. બસ આ એક મનમાં ઉદ્દેશ લઈ લીધો. અને પછી આ જેવા તેવા ધંધા કરે. પછી બસ જેલખાનાની હવા. પછી બેલ ન મળે. દર વખતે બેલ મળશે એવી કઈ વાત નથી. બેલ નહીં મળે. અનબેલેબલ ઓફેન્સ. કસ્ટડીમાં અત્યારે છે જો કેટલા લોકો, યુબીઆઈ વાળા, યુટીઆઈ વાળા. તો કર્મના સિદ્ધાંત પ્રમાણે એ મળવું પડશે. એટલા શ્રી રામકૃષ્ણ કહે છે અવશ્ય પૈસા કમાવા, અને સદુપાય. સદુપાય નહીં કરો તો શું થશે? સદુપાય માન લો અમે કહીએ ના, મારે તો રાતોરાત કરોડપતિ થવું છે, હું જુગાર રમીને કરીશ, હું ગમે તે રીતે કરીશ, હું આડાવડા ધંધા કરીશ, હું બ્લેક માર્કેટિંગ કરીશ, એમાં તમને શું વાંધો છે? પૈસાથી મારે બધી શ્રેણી કરો. પરંતુ એમાં બે વસ્તુ છે. એક, કર્મના સિદ્ધાંત પ્રમાણે પછી તમને દુઃખ મળશે. આજે નહીં તો આવતીકાલે જેલમાં જવું પડશે. જેલમાં નહીં જાય તો યમરાજ તો છે જ, છેવટે ચાબુક લઈને આવશે. અને બધું મળ્યા પહેલા જ બધું ઠીક થશે. નહીં થાય તો પછી આવતા જન્મમાં તો પછી ક્યાં જવાનું છે એ ઠીક કરશે. આ બધું તો છે જ. એ સિવાય જો સદુપાયે ઉપાર્જન નહીં કર્યું હોય તો એક વાત અવશ્ય છે, મનમાં શાંતિ નહીં મળે. અને બીજી જગ્યાએ શ્રી રામકૃષ્ણ કહે છે જે લોકોએ
આવી રીતે સદુપાયે ધન અર્જન નથી કર્યું, એ લોકોનું ધન ક્યાં જાય છે? તો મોટા ભાગે કહે છે ડોક્ટર અને વકીલ પાસે. કાં રોગો થશે, અસાધ્ય રોગો, અને કાં પછી વકીલ પાસે, અને કાં પછી એવા છોકરા થશે કે બધું ઉડાડી દેશે, ડ્રગ એડિક્ટ બનશે, બધું ઉડાડી દેશે. અને આપણે દૈનિક જીવનમાં જોઈએ છીએ કેટલા 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 નબીરા છોકરાઓ બધા શેઠજી બિચારા કેટલા રડતા રડતા આવે, આટલા આડાવડા ધંધા કર્યા, કેટલી રિસ્ક લીધી, પોલીસને પૈસા ખવડાવ્યા, જજને ખવડાવ્યા, બધું કરી પૈસા કમાણા. હવે પાણીની જેમ પૈસા જાય છે દારૂની બોટલમાં અને આમાં. અને હવે તો દારૂની બોટલ તો હવે જૂની થઈ, તો ડ્રગ એડિક્શન, એકવાર ડ્રગ એડિક્શન લાગ્યું દરરોજના એને 10,000 રૂપિયા જોઈએ, ગમે તે રીતે જોઈએ જ છોકરાને, હાથ ખર્ચાના રૂપે. એના વગર રહી ન શકે, નહીં તો પછી ઉપરથી ઠેકડો મારીને મરી જાય. એકવાર ડ્રગ એડિક્શન લાગ્યું પછી રહી ન શકે ડ્રગ વગર. 10,000 રૂપિયા હોય તો 5 રૂપિયા ગમે ત્યાંથી ચોરી કરીને ડાકાતી કરીને લાવવા જ પડે, પછી મરી જાય. આવી રીતના થયા છે. જે લોકો આવી રીતે પૈસા કમાય છે એના છોકરાઓ જોવાનું શું થાય છે? આપણે કહીએ છીએ ને ભાઈ શું વાંધો શું છે? આપણે વાંધો શું છે? આપણે ઉપાર્જન કરવાની જયારે વાત કરી જ છે તો હાલો ને યેન કેન પ્રકરણ કરીએ. વાંધો આ છે, જુગારનો પૈસો ટકતો નથી. અને આવી રીતે ઉપાર્જન કરેલો પૈસો કાં ડોક્ટર પાસે જશે, કાં વકીલ પાસે જશે, ડ્રગ પાસે વાળા પાસે જશે, દારૂની બોટલમાં જશે. આ બધું છોકરાઓ બધું ઉડાડી નાખશે. અને એક પહેલી વાત તો સૌથી પહેલા મનમાં શાંતિ નહીં મળે. જો મનમાં શાંતિ જોઈતી હોય તો સદ ઉપાયે અર્જન કરવું પડે. આજના જમાનામાં, આજના યુગમાં, અત્યારે જે આપણો સમાજ છે, ખાસ કરીને અત્યારે ભારત વર્ષમાં અત્યારે જે સમય છે એમાં સદુપાયે પૈસો ઉપાર્જન કરવું બહુ જ કઠિન છે. બહુ જ કઠિન, બહુ જ કઠિન. કારણ કે મોટા ભાગના લોકો અન્ય ઉપાયો દ્વારા પૈસા કરે છે અને એ લોકો દિવસના જેટલું કમાય છે એના કરતા 10 ગણું રાતના કમાય છે. હવે આપણી પાસે 2 જ ઉપાય રહ્યા. કાં તો જેમ બધા ચાલે છે એમ ચાલવું અને આપણે પણ રાતોરાત કરોડપતિ થવાના ખ્વાબ જોવા, અને જેમ એ લોકો કરે છે એમ પ્રમાણે કરવું. નહીં તો બીજું કે ધીરે ધીરે જવું. ઉપાર્જન થાય છે એવું નથી, પણ બહુ સ્પીડ ઓછી હોય. હવે તમે માની લો કોઈ જગ્યાએ તમે ઈમાનદારીપૂર્વક કામ કરો અને બહુ સારું કામ કરો તો સેલેરી કેટલી ઇન્ક્રીઝ થાય? 20%, 30%. બીજી સારી તમે નોકરી લ્યો તો એના કરતા બમણી થાય, તોય મહિને 10,000 ના મહિને 20,000 રૂપિયા સેલેરી થઈ. અને જો ખોટા આડાવડા ધંધા કરો, એક જ રાતમાં કરોડપતિ થઈ જાવ. એટલા માટે બધાને શોર્ટકટ જોઈએ છે. શોર્ટકટ છે, પણ શોર્ટકટ ટુ ડેથ, શોર્ટકટ ટુ સફરિંગ એ આપણે ભૂલી જઈએ છીએ. આપણને લાગે શોર્ટકટ ટુ હેવન. નો, શોર્ટકટ ટુ હેલ. આ હેલ છે, નરકમાં જવાનું શોર્ટકટ છે. જો એટલા માટે શ્રી રામકૃષ્ણ સાવધાન કરી દીધું છે. પૈસા અવશ્ય કમાવા, ગૃહસ્થાશ્રમનો ઉદ્દેશ્ય છે એટલે પૈસા કમાવા. અને કેટલી સુંદર વાત કરે છે સ્વામી વિવેકાનંદ કર્મયોગમાં, બહુ સુંદર સમજાવે છે. ગૃહસ્થના શું શું કર્તવ્ય છે મહાનિર્વાણ તંત્રમાંથી વાંચીને સંભળાવે છે. એમાં તો કોઈ છે જે ગૃહસ્થ પૈસા કમાતો નથી એ સાચો ગૃહસ્થ નથી. એને પૈસા કમાવા માટેનો બધા ઉપાયો કરવા જોઈએ, સદુપાય. અને એટલું જ નહીં, પત્નીને બાળકોને ખુશ રાખવા જોઈએ. ક્યારેક ક્યારેક એને સારી વસ્તુ લાવવી જોઈએ. ત્યાં સુધી કીધું છે. જ્યારે કન્યા જાય ત્યારે એને થોડી ભેટ આપવી જોઈએ. દહેજની વાત નથી કરી, પણ થોડી પ્રેમપૂર્વકની થોડી ભેટ આપવી જોઈએ. આ બધી વાતો મેં કરી છે. જ્યાં સુધી છોકરા મોટા થાય ત્યાં સુધી એને શિક્ષણ આપવું જોઈએ, એને શિક્ષણનું ભરણ પોષણ કરવું જોઈએ. આ બધું જો ગૃહસ્થ ન કરે તો સાચો ગૃહસ્થ નથી. ગૃહસ્થનું કર્તવ્ય છે ને આ બધું કરવા માટે એને પૈસાની જરૂર પડશે, એટલે પૈસા અવશ્ય કમાવા જોઈએ સદુપાય. આ બધી વાતો કરી છે. અને જે નથી કરતો એ સાચો ગૃહસ્થ નથી. કેટલું પ્રેક્ટિકલ એ બધું આપ્યું છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે હા, ઉપાર્જન અવશ્ય કરવું જોઈએ, ઇન્કમ વધે એના માટેનો પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ 2 વસ્તુ કહે છે. એક, સદુપાય. સદુપાય કરવા જશો તો બહુ સ્લો પ્રોગ્રેસ થશે. અને યન કેન પ્રકરણ કરવા જશો તો ક્યારેક ક્યારેક જલ્દીથી કરોડપતિ પણ થઈ જાય, જલ્દીથી જેલખાનામાં વહી જવાય છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે ના, સદુપાય ઉપાર્જન કરવું. બીજી વાત કહે છે દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી, ઈશ્વરની સેવા કરવી એ ધ્યેય. પણ આ પૈસો કમાય છે શેના માટે? કમાય છે શેના માટે? ઠીક છે, પોતાના ભરણ પોષણ માટે, પોતાના પત્ની અને બાળકોને ખુશ રાખવા માટે, પરંતુ ખરેખર તો ઈશ્વરની સારી સેવા થઈ શકે, સમાજની પણ સારી સેવા થઈ શકે, એના માટે આપણે આ પૈસો વાપરવો જોઈએ. જો એમ થાય તો એ પૈસો કામ લાગે. પણ
એ કેવી રીતે કરવો જોઈએ? સદુપાય. અને બીજું કીધું કે જીવનનો ઉદ્દેશ શું છે એ યાદ રાખવું જોઈએ. જીવનનું મૂળ ઉદ્દેશ શું છે? પૈસો કમાવો એ ઉદ્દેશ નથી. જીવનનો મૂળ ઉદ્દેશ છે ઈશ્વરની પ્રાપ્તિ કરવી. ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે થઈને ગૃહસ્થાશ્રમ કરવો પડે છે. જે ગૃહસ્થાશ્રમમાં છે એને ઉપાર્જન કરવું પડે, એટલા માટે થઈને સેવા પણ કરવી પડે. તો એના માટે થઈને પૈસો કમાય બહુ સરસ, પણ મૂળ જીવનનો ઉદ્દેશ ભૂલી ન જવો જોઈએ. કેટલાક લોકો શું કરે છે, અરે એક સાધારણ ઉભરો આવ્યો, ભક્તિનો ઉભરો આવ્યો, બસ અમારે પૈસા નથી કમાવા, અમારે ભણવું નથી, અમારે દિવસ રાત ભક્તિ કરવી છે. એટલા માટે રામકૃષ્ણ મઠ મિશન કેટલા યુવક આવે, તરતો તરત અમારા સ્વામીજી કે ચલો પેલા સરસ રીતે ભણો, ગ્રેજ્યુએટ થઈ ગયા તો પેલા પોસ્ટ ગ્રેજ્યુએટ કરો, પોસ્ટ કરીને પછી પેલા નોકરી લાગો. અરે પણ મારે બધું છોડીને હવે ભગવાનની ભક્તિ કરે. હા થશે, પેલા નોકરી કરો. નોકરી કરીને તમને એક સેન્સ ઓફ અચીવમેન્ટ આવે કે આટલા રૂપિયા મને મળે છે, એના પછી તમે ત્યાગી દો તો એ સાચા ત્યાગ કહેવાય. સ્વામી વિવેકાનંદ કહે છે તમે ત્યાગ કરો. ત્યાગ કોણ કરી શકે? ભિખારી ત્યાગ કરી શકે? ભિખારી શું ત્યાગ કરે? એની પાસે છે શું કે જેનો ત્યાગ કરે? એની પાસે કઈ છે જ નહીં, પહેલાથી ભિખારી છે, પહેલાથી ખખડબાવા છે, પછી કહે છે મેં તો બધાનો ત્યાગ કર્યો. પણ તારી પાસે છે શું છે તે ત્યાગ કર્યો? તો એનો અર્થ એ નથી કે બધા રાજા બનવું પડશે કે બહુ કરોડપતિ બનવું પડશે અને પછી જ ત્યાગ કરશે. મુખ્ય વાત છે, ફક્ત પૈસાની વાત થતી નથી, કે જેનામાં ક્વોલિફિકેશન છે, જેનામાં કમાવાની આવડત છે, જેનામાં જીવનમાં કંઈક સેન્સ ઓફ અચીવમેન્ટ છે, ધારે તો બધું કરી શકે છે, સંસારની બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે, તેમ છતાં જો છોડે તેનો ત્યાગ સાચો ત્યાગ કહેવાય. પરંતુ નથી, નોકરી નથી મળતી, છોકરી નથી મળતી, હાલો સંન્યાસી થઈ ગયા, એ નહીં. કાંઈ નથી થતું, હાલો ભાઈ હાલો સંન્યાસી થઈ જાઓ, સાધુ બાવાની જાઓ, મુખ્ય ભીખમાં લાગી જાઓ, ગંગા કિનારે ભાગ મારી જાઓ. નહીં, સારામાં સારી નોકરી મળે, સારામાં સારું બધી ઓફર આવે, બધી રીતે જોબની બીજી બધી ઓફર્સ બધી આવે, અને પછી કે નહીં મારે ઈશ્વર સિવાય અત્યારે બીજું કઈ નહીં, તો એ લગવા છે. પણ આ ક્યારેક ઘણા મોટા ભાગે આ ઉભરો જે છે થોડીક જ વાર રહે છે ને પછી સમી જાય છે. પછી ન અતો નષ્ટ તતો ભ્રષ્ટ, ન અહીંયા ના રહ્યા ના ત્યાં ના રહ્યા. કારણ કે જ્યારે કેરિયર ડેવલપમેન્ટ કરો ત્યારે કેરિયર ડેવલપ કર્યું નહીં. એટલા માટે પ્રેક્ટિકલ એડવાઇસ આપે છે અમારા સંન્યાસીઓ કે નહીં, પહેલા કેરિયર ડેવલપ કરી લ્યો, સરસથી નોકરી કરી લ્યો, પૈસા કમાઈ લ્યો, પછી જો તમારે ગૃહસ્થાશ્રમમાં બનવું હોય તો પણ તમારો રસ્તો ખુલ્લો રહેશે, સંન્યાસમાં આવતો તમે ત્યારે ખુલ્લો રહેશે. પછી તમે નક્કી કરો, પણ પહેલા પૈસા કમાવાનું શરૂ કરો. તો સેન્સ ઓફ અચીવમેન્ટ ના અમે કહ્યું કે. બીજી વાત છે કે કદાચ તમે સંન્યાસી માન લો ન પણ બની શક્યા અને તમારે માન લો એમ જ છે કે મારે આખું જીવન સાધના કરવું છે, તો પણ તમારે પૈસા કમાયેલા હશે અને તમે એક ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેશો, તો આવતીકાલે તમારે કોઈ મેડિકલ તમારો પ્રોબ્લેમ થયો તો કોણ જોશે? તમારે ઓશિયાળા થઈને રહેવું પડશે. એટલે તમારો પોતાના ભરણ પોષણનો, તમારે ગૃહસ્થાશ્રમમાં ન જવું હોય તો પોતાના ભરણ પોષણ માટે પણ તમારે થોડોક ઇન્કમ કરી લેવી છે. આ વ્યવહારિક સલાહ છે. કેમ? નહીં તો પછી પાછળથી બહુ દુઃખી થવું પડે છે, ઓશાળા થવું પડે છે, સાધના બરાબર થતી નહીં. સાધના થાય ક્યાંથી? દિવસ રાત ચિંતા છે, રોટલી ક્યાંથી મળે? રોટલી ક્યાંથી મળે? હવે આજે આ ડિઝીઝ થઈ ગઈ છે, હાર્ટનો બળવાનો છે, અહીંયા પેસમેકર પૈસા નથી, ક્યાં ચારે તરફ જાઓ, એની ચિંતામાં ભગવાનની ચિંતા ક્યાં આવે? ક્યાંય ભગવાનનું ચિંતન ક્યાંય આવી જાય. એટલા માટે કહે છે કે ના, પૈસા કમાવો બધા માટે બહુ જરૂરી છે, સદુપાય પૈસા કમાવો. તો એક તો આ એક્સ્ટ્રીમ છે કે જ્યાં આ લોકો ઉભરો આવી અને પછી પૈસાને છોડી દે છે. એના માટે સાવચેત કે ના, વ્યવહારિક બનો, પૈસા કમાઓ શરૂઆતમાં. પછી એક સ્થિતિ એવી આવશે કે ખરેખર તમને સમજાશે કે ના, પૈસા આ બધું જે છે આ બધું તો નશ્વર છે, આજે છે કાલે નથી. હું સમજાઈ ગયું છે કે ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુ અહીંયા પાકી નથી, બધી ઇટર્નલ કોઈ નથી, બધું આવે છે આવે છે જાય છે, આવે છે જાય છે. એટલા માટે મારે આ બધાનો ત્યાગ કરવો પડશે. તો ઠીક છે, પછી એવી જાતની, અને પછી તમારી પાસે કંઈ હોય એ બધું તમે ત્યાગ કરીને આવો, તે સાચો ત્યાગ છે. તો એનું એક ગ્રુપ અલગ છે. તો બહુ ઓછા લોકો, કરોડોમાંથી એકાદ બે હોય એવા. બાકી મોટાભાગના લોકો એટલા માટે ત્યાગ કરવા માગે છે કારણ કે નથી એની પાસે. એકવાર પછી અમે લોકોને કહીએ કે જા, અરે પણ મારે નથી ભણવું એટલા માટે તો અહીંયા આવ્યો છું. પેલા ભણવું જો તો પછી હું અહીંયા આવું શું કરવા? હવે ખબર પડી ગઈ અસલ વસ્તુ ત્યાં હતી, પેટમાં ક્યાં દુખતું હતું. અરે ભણી લીધું, પછી નોકરી મળી ગયા, હવે હું કરવા આવું? પછી અંગૂઠો દેખાડે. આ તો ત્યારે મનમાં આ જે પોતાની જાતને અને બીજાને છેતરવાની હાથ હતી કે હું બહુ મોટો ત્યાગી છું, કે મારે અસલમાં નોકરી નહોતી મળતી, કે અહીંયા ફ્રી લોજિંગ બોર્ડિંગ મળે છે, હાલો. પણ અસલ વાત છે કે જ્યાં એકવાર નોકરી મળી, સારામાં સારી નોકરી મળી, સારામાં સારા માર્ક, એના પછી તમે છોડો, હા એ બરાબર, તો પછી ઠીક છે. અંતરમાં સમજાઈ ગયું છે કે આ બધું નશ્વર છે, મારે એક એવી વસ્તુ જોઈએ છે કે જેનું મૂલ્ય આનાથી ઘણું વધારે છે. તો એટલા માટે આજે
જેને કહે છે મરકટ વૈરાગ્યને નામ આપે છે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ. મરકટ વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય. કે થોડી વાર સ્મશાનમાં ગયા, કોઈક સંબંધીનું મૃત્યુ થઈ ગયું, એટલે કે અરે આ બધું નશો છે, અરે આ બધું શું થશે, સંસાર તો ઝેર છે, સંસારમાં કાંઈ રહેવા જેવું નથી. અને જ્યાં સ્મશાન ઘાટથી પાછા આવ્યા, નહીં નાખ્યું, પાછા એકદમ દોટ મૂકી પૈસા કમાવાની, આ તે આટલું 5 ઘડીનું આ વૈરાગ્ય. આને કહે છે સ્મશાન વૈરાગ્ય, મરકટ વૈરાગ્ય. તો સ્મશાન વૈરાગ્ય જે હોય તો એનાથી આ સુખ શાંતિ નહીં મળે. એટલા માટે આવા જે લોકો છે એને કહે છે કે ના, બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો, પૈસા અવશ્ય કમાઓ. આ એક એક્સ્ટ્રીમ. બીજું એક્સ્ટ્રીમ છે દિવસ રાત પૈસા પૈસા પૈસા, બીજું કઈ દેખાતું જ નથી. જીવનનો ઉદ્દેશ શું કરો છો કે પૈસા કમાય છે, પણ કેટલા કે તમે ટાઈમ જ નથી. ટાઈમ નથી. કેમ? કારણ કે આખો દિવસ તો નોકરીમાં જાય, પણ નોકરીમાં જાય તો પછી સાંજના તો કે સાઈડ બિઝનેસ કર્યો, વળી પાછો એક સાઈડ બિઝનેસ નહીં, પાછો બીજો સાઈડ બિઝનેસ કર્યો, વળી પાછા જે થોડા પૈસાથી પાછા શેરમાં નાખ્યા, એટલે શેર માર્કેટની પાછી આખી બધી આખું એનું રેટ ને બધું રાખવું પડે, એનું રાતના બેસીને એનું અધ્યયન કરવું પડે, ક્યાં શેરમાં રાખવાને, ક્યાં પૈસા રાખવાના, કેનો રેટ વધી રહ્યો છે એ રાખવું. ફરી પાછું કોઈકને બીજા આપેલા છે ઉધાર આપેલા છે પૈસા, એનું વ્યાજ લેવું, આ બધા હિસાબ રાખો. દિવસ રાત પૈસો પૈસો પૈસો, એક બ્રાન્ચ, બીજી બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ ખોલી બધું કરતો, પૈસો 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 પૈસો. શેના માટે પૈસો? સુખ શાંતિ માટે. સુખ મળે છે કે ના? ક્યારે મળશે? કે પછી? હમણાં તો પત્ની સાથે બેસીને જમવાનું, સાથે કોઈ દિવસ વર્ષમાં એક વાર પણ પત્ની સાથે બેઠા નથી જમીને. બાળકોને તો મોઢું નથી, સવારના નીકળી જાય અર્લી મોર્નિંગ, ત્યારે બાળકો ઉઠ્યા ન હોય, રાતના આવે ત્યારે સુઈ ગયા હોય. મુંબઈમાં જો, કલકત્તામાં જો, આ બધું થાય છે. વર્ષમાં 1-2 વાર 3 વાર, મહિનામાં 1 વાર કોઈ નહીં મોઢું જોતા, વર્ષમાં 8-10 વાર મોઢું જોશે પોતા છોકરાઓનું. કેમ? એક દિવસ પૈસો પૈસો પૈસો, એક પૈસો માત્ર ધ્યેય, પૈસાની પાછળ પાગલ, એન કેન પ્રકારે બધે પૈસો જ પરમેશ્વર છે. પણ શેના માટે? સુખ શાંતિ મેળવ્યા? બાળકો અને પત્ની સાથે ક્યારેય બેઠીને બરાબર કર્યું? પિકનિક જવાનો ટાઈમ નથી, બહાર ફરવાનો ટાઈમ નથી, આના માટે ટાઈમ નથી, સાથે બેસીને જમવાનો ટાઈમ નથી. એમાં ભગવાનને માટે તો ક્યાંથી ટાઈમ મળે? જે મુખ્ય જીવનનો ઉદ્દેશ છે, જેના માટે જન્મ લીધો છે, જે ઈશ્વર પ્રાપ્તિ માટે, એના માટે તો ટાઈમ જ નથી, જરાય ટાઈમ નથી. અને જો બાપાએ કીધું હોય કે દીકરા તું આટલું વચન આપ, બીજું કાંઈ નહીં, તું અમેરિકાથી આવ્યો, મોટો MBA થઈને આવ્યો, મોટો બિઝનેસ શરૂ કરે છે, તું કમસે કમ 108 માળા કર. તો ધરાહાર માંડ એ બાપાને બતાવવા માટે 108 માળા કરે, ફટફટ કરી નાખે. અરે પણ કે માળા કેવી રીતે થઈ ગઈ આટલા જલ્દી? કેમ? શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ ડીટો 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 ખતમ, પતી ગયું, જલ્દીથી મારે જવું છે ઓફિસમાં, ડીટો ડીટો. હવે એને બાપાને બિચારાને શું ખબર પડે? બહુ જલ્દી માળા જપે છે. શ્રી કૃષ્ણ શરણમાં એક જ વાર, એને પછી બીજી વાર બોલવાનો ટાઈમ નથી. ડીટો 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 કરીને માણસ જલ્દી બજારમાં મારે જવું છે, ટાઈમ જ નથી. પૈસો પૈસો પૈસો, આ બીજું એક્સ્ટ્રીમ છે. આ 2 એક્સ્ટ્રીમથી સાવધાન રહેવાનું છે. એક તો જે લોકો મરકટ વૈરાગ્યમાં પૈસો કમાતા નથી, એને કહે છે પૈસા અવશ્ય કમાવો. અને બીજું છે કે જે આ રાત દિવસ પૈસા પાછળ પાગલ છે, એને કહે છે ના, ઈશ્વરનું પ્રાપ્તિ કરવી એ જીવનનો ઉદ્દેશ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અંતિમ છે મોક્ષ. પણ ધર્મ દ્વારા અર્થ અને કામને જો લેશો, ધર્મ દ્વારા જો અર્થ અને કામનું સેવન કરશો તો મોક્ષ તરફ લઈ જશે, ઈશ્વરની પ્રાપ્તિ થશે. અને આ જીવનનો ઉદ્દેશ છે. તો દૈનિક જીવનમાં પણ સુખ શાંતિ મળશે, અને પરમ સુખ અને શાંતિ મળશે, ઈશ્વરની પ્રાપ્તિ થશે. એક તો વ્યવહારિક માર્ગ શ્રી રામકૃષ્ણ દેવ બતાવે છે. નાની નાની વાતો છે, પણ એમાં બહુ સમજવા જેવી વાતો છે. અને શ્રી રામકૃષ્ણ પૂરી ચોખવટ કરી દે છે કે આનાથી પણ પૂરી વાત કરી દે. વિદ્યાના સંસાર સારું, આવક વધે એનો પ્રયાસ કરી શકાય, હા પાડી દીધી, લાયસન્સ આપી દીધું, એકદમ છૂટું લાયસન્સ આપી દીધું. જો આવક વધે એના પ્રયાસ કરો, ઇન્કમ વધે એના પ્રયાસ કરો, પરંતુ વધુ કમાવાનો પ્રયાસ કરો, પરંતુ સદુપાય. આ એક કન્ડિશન. બીજું, દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી, યાદ રાખો. દ્રવ્ય ઉપાર્જન કરવું ધ્યેય નથી. ધ્યેય છે સુખ અને શાંતિ. સુખ અને શાંતિ હોય તો હાઈવે દ્વારા સુખ શાંતિ પ્રાપ્ત નહીં થાય. ઈશ્વરની સાધના પણ સાથે સાથે કરવી પડશે, એના માટે સમય કાઢવો પડશે થોડોક. અને ઈશ્વરની સેવા કરવી એ ધ્યેય છે, ભૂલવાનું નથી. એના માટે થઈને તમે પૈસો કમાઓ, બાળકો માટે પૈસા, પરિવાર માટે, સમાજની સેવા માટે પૈસો કમાઓ, પણ સદુપાય. અને કેટલોક સમય એમાં ગાળવાનો, 24 કલાક નહીં, મોટામાં મોટો સમય ભલે તમે ગાળો, પણ થોડોક સમય પોતાના શરીરને સાચવવાનું, સારી રીતે ઊંઘવાનું, સારી રીતે જમવાનું, બાળકો સાથે બેસવાનું, પરિવારજનોને દેવાનું,
આ બધું સાથે રાખીને થોડી સમાજ સેવા કરવાની, થોડું ભગવાનનું ચિંતન કરવાનું, આનો ટાઈમ રાખી અને પછી તમે જેટલું કમાવાનું માટે પ્રયત્ન કરો. પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહીં. આ પણ લાયસન્સ આપી દીધું શ્રી રામકૃષ્ણ દેવે. તો આ બાકીની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આજે અહીં જ વિરામીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.